નમસ્કાર, સાંજના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું માનસી સોની અને સૌથી પહેલા આજે વાત કરવી છે મહાસંગ્રામ 2024ની. બે 2024ના મહાસંગ્રામ માટે કોંગ્રેસે પોતાની કવાયત તેજ બનાવી છે. ઉમેદવારોની શોધ થઈ રહી છે. ગત બે ચૂંટણીમાં કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ હતી. જોકે આ વખતે કોંગ્રેસને વિશ્વાસ છે કે ગુજરાતમાં તેઓ ભાજપના વિજય રથને રોકશે અને ગુજરાતમાં કોંગ્રેસ જરૂર બેઠક જીતશે. ત્યારે જુઓ કઈ બેઠક પર કયા નામની ચર્ચાઓએ હાલ પકડ્યું છે જોર. ભાજપના યોદ્ધા તૈયાર. કોંગ્રેસમાં હજુ કેટલી વાર? કોણ હશે કોંગ્રેસના ઉમેદવાર? મિશન 26 માટે કોંગ્રેસની શું કવાયત? કઈ બેઠક પર કોંગ્રેસ છે મજબૂત? લોકસભા ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને બીજા 11 ઉમેદવારના નામની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. ત્યારે કોંગ્રેસ હવે કોને મેદાને ઉતારશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. એટલું જ નહીં, કોંગ્રેસે હાલ ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં હજુ પણ કોંગ્રેસની પકડ મજબૂત છે ત્યાં હાલ પોતાનું સંપૂર્ણ ધ્યાન અને પોતાની સંપૂર્ણ તાકાત લગાવી છે. આમ તો 2014 અને 2019માં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ બેઠક મળી ન હતી. છતાં અમુક બેઠક પર જાતિ જ્ઞાતિના સમીકરણના બળે કોંગ્રેસ ભાજપને 26માંથી 26 બેઠક મેળવવાના મિશનથી રોકવા માંગે છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ખાતું ના ખોલી શકનાર કોંગ્રેસ આ વખતે સર્વસ્વ લગાવી દેવાની માનસિકતા સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે. જ્ઞાનીબેન ઠાકોર ધારાસભ્ય હોવા છતાં પણ બનાસકાંઠા લોકસભા ચૂંટણી પર ભારતીય જનતા પાર્ટીના મહિલા કેન્ડિડેટ સામે જંપ લાવે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. તો બારડોલીથી તુષાર ચૌધરી અને વલસાડથી અનંત પટેલ ચૂંટણી લડે એ પ્રકારની શક્યતાઓ કોંગ્રેસ દ્વારા દર્શાવાઈ રહી છે. તો આ સિવાય અનેક પૂર્વ ધારાસભ્યો પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડતા જોવા મળી શકે છે. કેટલીક બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જેની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરના નામની ચર્ચા, જ્યારે પાટણમાં ચંદનજી ઠાકોર, મહેસાણામાં બળદેવજી ઠાકોર, આણંદમાં ભરતસિંહ સોલંકી, સાબરકાંઠામાં રાજેન્દ્રસિંહ કુંપાવત, અમરેલી બેઠક પર પરેશ ધાનાણીના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે વલસાડની બેઠક ઉપર કિશન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો બારડોલી બેઠક પર તુષાર ચૌધરીનું નામ સામે આવી રહ્યું છે. અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી ભરત મકવાણાનું નામ ચર્ચાઈ રહ્યું છે, જ્યારે અમદાવાદ પૂર્વની બેઠક પર રોહન ગુપ્તાનું નામ ચર્ચામાં છે. ગુજરાતમાં ભાજપ સતત મજબૂત થઈ રહ્યું છે. એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની ડૂબતી નૈયા ઉગારવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ પણ ગુજરાતમાં ધામા નાખી તૈયારીઓ શરૂ કરી છે. આ વચ્ચે એવા એક સમાચાર સામે આવ્યા છે કે જે આપને જાણવા ખૂબ જરૂરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી દીવ અને દમણથી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે દમણ દીવ બેઠક પર સર્વે શરૂ કર્યો છે. ડેટાનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપ્યા બાદ નિર્ણય થશે. પ્રિયંકા દમણ દીવથી ચૂંટણી લડશે તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. કોંગ્રેસને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકો પર ફાયદો થઈ શકે છે. સાંભળો દીવ અને દમણ કોંગ્રેસના પ્રમુખ પ્રિયંકા ગાંધી મુદ્દે શું કહી રહ્યા છે. પ્રિયંકા ગાંધીજી સંભવિત ઉમેદવાર દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશથી આવી રહ્યા છે અને દમણ દીવ તરફથી અમે આ પ્રસ્તાવનું સ્વાગત કરીએ છીએ. હાઈકમાન્ડથી થોડી જવાબદારી આપી છે ડેટા કલેક્ટ કરવાની. અમે ડેટા બી કલેક્ટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે વધુ વિગતવાર અમે જણાવીશું.
દીવ અને દમણ બેઠક પરથી ભાજપે લાલુ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સતત ચોથી વખત લાલુ પટેલ અહીંથી ચૂંટણી લડશે. ત્યારે જો કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને અહીંથી ચૂંટણી લડાવે છે તો લાલુ પટેલ અને પ્રિયંકા ગાંધી વચ્ચે સીધી ટક્કર થઈ શકે છે. જો કે હજુ મામલો જો અને તોની વચ્ચે જ છે. આ વચ્ચે આપને બતાવીએ, દમણમાં લગભગ 2 લાખ મતદારો છે, જેમાં સૌથી વધુ 35% માછી ખારવા સમાજના છે. બાદમાં 25% કોળી પટેલ, 12% મુસ્લિમ, 10% SC ST, 15% પ્રાંતીય, 2.5% ખ્રિસ્તી મતદારો પણ છે, જેમાં સૌથી મહત્વના કોળી પટેલ મતદારો ગણાય છે. વળી દમણ દીવમાં મહિલા મતદાન હંમેશા ઊંચું રહે છે અને આમાં દીવમાં તો પુરુષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા પણ વધુ છે. આવી સ્થિતિમાં જો પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી લડશે તો ગુજરાતની કેટલીક બેઠકને પણ અસર કરી શકે છે. સાઉથ ગુજરાતમાં કેટલી સીટ છે એ બધી એમને ખબર છે અને કોંગ્રેસ સાથે હંમેશા સાઉથ ગુજરાતની સીટો રહી હતી. એ જ રીતે સૌરાષ્ટ્રમાં બી. તો પ્રિયંકાજીને અહીંયા મૂકવામાં ખાસ પાર્ટીએ એ રીતે નક્કી કર્યું છે કે દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશથી લડે તો સાઉથ ગુજરાત કવર થાય, તેમજ દીવ સાથે લાગી રહ્યો છે એક આપણો સૌરાષ્ટ્ર બેલ્ટ છે. એ હિસાબે દીવ દમણ દીવથી એમને આપણે ઉમેદવારી કરાવે તો સૌરાષ્ટ્ર બી કવર થાય એવું છે. ગુજરાતની 26 બેઠકો પર કોંગ્રેસને મજબૂત ઉમેદવાર ક્યાંથી મળશે? સ્થિતિ એટલી વિકટ છે કે કોંગ્રેસ પાસે વિધાનસભામાં પણ 26 ધારાસભ્યો નથી. તેથી કોંગ્રેસ પાસે હારેલા ઉમેદવારોને લડાવવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. આવી ખરાબ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ કેવી રીતે મોદીની આંધી સામે લડશે તે સવાલ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ સતાવી રહ્યો છે. છતાં કોંગ્રેસના નેતાઓને વિશ્વાસ છે કે તેઓ 2024ના ચૂંટણી સંગ્રામમાં લડશે અને પરિણામ પણ આવશે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે જ્યારે પ્રથમ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે જ નક્કી કરી દેવામાં આવ્યું હતું કે ઉમેદવારોને કહી દેવામાં આવે ફેબ્રુઆરી અંત સુધીમાં કે એમને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે હાલ સુધી હજુ પણ કોંગ્રેસના ઉમેદવાર કોણ એને લઈને ચર્ચા ચાલી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 ઉમેદવારો જાહેર કરીને જીતનો આત્મવિશ્વાસ દર્શાવી દીધો છે, તો સામે પક્ષે કોંગ્રેસની યાદી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ જ જાહેર થાય એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.